નમસ્કાર મિત્રો, આજના તાજા અને અગત્યના સમાચારોમાં તમારું સ્વાગત છે। મિત્રો આજના સમાચારોમાં વાત કરીશું મિત્રો ખેડૂતો માટે નવી યોજના તેમજ મિત્રો પાક ધિરાણ લોન અંગે મહત્વની જાહેરાત તેમજ મિત્રો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું તેમજ મિત્રો ખેડૂતોને 15,000 રૂપિયાની ભેટ તેમજ મિત્રો રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મળશે મફત તેમજ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો આ તમામ સમાચારોની વિગતવાર માહિતી મેળવવાના છીએ આજના આપણા વિડીયોની અંદર। તો તમામ મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતો માટે નવી યોજના। મિત્રો દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે। ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેશિંગ મશીન પર 2,50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે। કેન્દ્ર સરકાર આ માટે ઘણા પગલાઓ પણ લીધા છે। આ માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે કૃષિ યંત્રીકરણ યોજના નામની એક યોજના શરૂ કરી છે। આમાં લગભગ 80% ખેડૂતોના નાના અને સીમાંત જમીન ધારકો છે અને સ્વાભાવિક છે કે તેની આવક પણ ઘણી ઓછી છે અને આવા ખેડૂતોને મદદ કરવા માટે સરકાર આ યોજના શરૂ કરી છે અને આ યોજના નાના અને સીમાંત ખેડૂતો મહિલાઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સબસિડી આપવામાં આવે છે। ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાક ધિરાણ લોન અંગે મહત્વની જાહેરાત। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અને ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી અને ખેડૂતોની બેંકની લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી હતી। જોકે વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવામાફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણીમાં તેને રાહત આપવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે અને કેન્દ્ર સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રૂપિયાનો પ્રતિ લીટરે ઘટાડો થઈ શકે છે। ભારતમાં મે મહિનામાં છેલ્લી વખત 2023માં આના ભાવમાં છેલ્લો ઘટાડો કરવામાં આવ્યો હતો। ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને 15,000 રૂપિયાની ભેટ। મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂત કામગારો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે અને પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 27 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલ-લેટર ફ્રી બિઝનેસ અને ડેવલપમેન્ટ લોન ઉપરાંત વાઉચર અથવા તો રૂપિયા દ્વારા ટોલ કિટ ફ્રી પ્રોત્સાહન તરીકે આપવામાં દરેકને 15,000 રૂપિયા મળે છે અને આ યોજનાનો બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવાના પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન આપે છે અને બીજા તબક્કા દરમિયાન કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત દરે લોન પૂરી પાડવામાં આવે છે અને આના પર વ્યાજ દર મહત્તમ 5% રહેશે। ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મળશે મફત। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમને પણ મળશે 35 કિલો મફત અનાજ અને મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશન પણ આપી દેવામાં આવ્યા છે અને 1 ફેબ્રુઆરીથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફતમાં અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળતો રહેશે। ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને નવા ઘઉંની વેચાવલી વધતા ભાવમાં નીચી સપાટીએ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્ષ 2024 માટે ઘઉંના ટેકાનો ભાવ 455 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। ડીસા બાજુ બાજરીની આવકમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો છે અને ઊંચો ભાવ 500 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે। મિત્રો કપાસની ઘટતી બજારો વચ્ચે ભાવ 1350થી 1400ની આજુબાજુ બોલાઈ રહ્યા છે। તો બસ મિત્રો આ હતા આજના આપણા મહત્વના અને અગત્યના સમાચારો। રોજે રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। આભાર। જય જવાન જય કિસાન।